बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ। आत्म भावन भावता जीव लहे केवल ज्ञान रे। 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 मोक्ष मार्गस्य नेतारं भेत्तारं कर्म भुभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये। परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम, जेणे आप्यो भान निजे तेने सदा प्रणाम, तेने सदा प्रणाम। આજની ધર્મ વાર્તામાં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિની સંક્ષિપ્ત વિચારણા કરવા પ્રયત્ન કરીશું. આત્મસિદ્ધિ શાસ્ત્ર જેવું બીજું શાસ્ત્ર ઘણા લાંબા સમયથી રચાયું હોય એવું જ્ઞાત નથી, પરંતુ દેશકાળ વિપરીત છે અને જીવોને સાધનામાં કે આત્મકલ્યાણમાં ઇન્ટરેસ્ટ નથી. કોઈક વાર કહે પણ ખરા કે સાહેબ ધર્મ સિવાય બીજી વાત કરી દો. એટલે અમારે આ દરેક માટે નહીં, પણ ઇન જનરલ એવું આત્મસિદ્ધિમાં જ કહી દીધું. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ લોપ નહીં, બહુ લોપ, અને બહુ લોપ કરનારા પણ આપણામાં જ બધા. કારણ કે
પોતાનું સાચું હિત શેમાં છે એવું વિચારવા કોઈ તૈયાર નથી. જોઈએ છે સુખ અને પુરુષાર્થ કરે છે દુઃખની પ્રાપ્તિનો, કારણ કે એને ખબર નથી કે સુખ એટલે શું અને સુખ કેવી રીતે મળે. અને દુઃખની પ્રાપ્તિનો પુરુષાર્થ કરીને પણ ઘણી બડાશ મારે છે કે મારા જેવો બીજો કોઈ નથી. આવું બધું કહેવા માટે એવું શા માટે કહેવું એટલા માટે કે કોક કરોડોમાંથી કોક જીવ જાગે એવી સંભાવના છે. જાગે કે નહીં એ તો પોતે નક્કી કરવાનું. કારણ કે આમ ભગવાને એ પ્રમાણે કહ્યું છે કે અનાદિ કાળનો અજ્ઞાની જીવ બે રીતે જાગે. કાં તો સ્વયં પોતાની જાતે જાગે અથવા તથારૂપ સત્પુરુષ એને જગાડે અને જાગે. કયા સૂત્રની વ્યાખ્યામાં છે? તત્વ સૂત્રમાં તન નિસર્ગાદ અધિગમાદ વા, એ સૂત્રની જે ટીકા કરેલી છે એમાં જેમ સૂતેલો માણસ કાં તો પોતાની ઊંઘ પૂરી થવા આવી અને જાગે, અથવા એ કોઈકનો જગાડવાથી જાગે, એમ આચાર્ય દ્રષ્ટાંત આપ્યું છે. એટલે ભલે આ શાસ્ત્ર માસને માટે નથી અને આમ તો ક્લાસને માટે પણ નથી, ફોર અ વેરી સ્મોલ ક્લાસ, પણ છતાં દરેક એનો પોતપોતાની શક્તિ પ્રમાણે સદુપયોગ કરીને આત્મકલ્યાણના માર્ગે, શાશ્વત આનંદની પ્રાપ્તિના માર્ગે જઈ શકે છે. પણ આ કાળમાં એવું કરનારા ઓછા હોય છે, ઘણા જ ઓછા હોય છે. ભગવાન કહે છે ભાઈ અમારે એ જોવું નથી. We want to present the truth, whether people like it or people don't like it, because thereby we repeat our thoughts, we repeat and clearly put in words our thoughts. તો આત્મસિદ્ધિની તો ઘણી ગાથાઓ આપણે વારંવાર લઈએ છીએ. આજે એની સ્તુતિ લઈએ. એ સ્તુતિ પરમાદરણી બ્રહ્મચારીજી તેઓ શ્રીએ લખેલી છે. આપ બધા જાણો છો એ પ્રમાણે તેઓ શ્રી ત્યાં આગળ અગાસના આજુબાજુના કોઈ ગામમાં પ્રિન્સિપાલ અથવા હેડમાસ્ટર હતા અને પૂજ્ય લઘુરથ સ્વામી મહારાજના સાનિધ્યથી એમનો આત્મા જાગ્યો અને એવો જાગ્યો કે 2 વર્ષના બાળકને પોતાના ભાઈને સોંપી અને તનસે મનસે ધનસે સબસે એમ કરીને લઘુરાજ સ્વામીને પોતાનું જીવન સમર્પણ કર્યું. એમણે આ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની સ્તુતિની રચના કરેલી છે. આપણે એની સંક્ષિપ્ત વિચારણા કરીશું, કારણ કે ઘણી ગહન છે એ સમય શક્તિની મર્યાદામાં. પતિત જન પાવને સૂર સરિતા સમે અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ. ઇન્ટ્રોડક્શન કરે છે, જનરલ ઇન્ટ્રોડક્શન કરે છે શાસ્ત્રની. ભગવાનની, જ્ઞાની પુરુષોની, આચાર્યોની વાણી કેવી હોય છે? અધમાધમ અધિકો પતિત એવા આપણે હોઈએ તો પણ એ આપણને ઉપયોગી થાય એવી હોય છે.
મોટી ગંગા નદી જેવું છે. આમાં તો ઉપમા પણ આપી છે. કીડી હોય તે કીડી જેટલું પીએ, મંકોડો મંકોડા જેટલું પીએ, ઉંદર ઉંદર જેટલું પીએ, બિલાડી બિલાડી જેટલું પીએ, કૂતરો કૂતરા જેટલું પીએ, અને ગાય ભેંસ કે હાથી હોય તો એના જેટલું પીએ. અને મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેન્ક હોય તો એ ટેન્ક ભરીને ગંગામાંથી ટેક યોર પિક. તમારે ત્યાં પેલા લગ્નમાં હોય છે ને ભાઈ, જેને જેટલું જોતું હોય એટલું લેવાનું, બુફે. તમે 10 વાર લો તો કોઈ ના ન કે, એ તો બીજું લાવે. કૃપાળુદેવે 241માં કહ્યું છે, છતાં કોઈ પ્રયત્ન કરતું નથી, મોહ બળવાન છે. જ્ઞાનીઓને જગતના જીવોને દેખીને કથનચિત રડવું આવે છે કે અરે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરાચી રહો. તો આગલા ભાવનું બેલેન્સ પણ સાવ ઓછું છે. આ ભાવમાં પણ કોઈ એવી ગાઈડન્સ સ્પેશિયલ મળી નહીં, અને કદાચ મળી તો સ્વીકારી નહીં. અને હવે તો થોડો વખત બાકી છે, એમાં જો થઈ જાય તો થઈ જાય, જે કંઈ થાય થોડું ઘણું પ્રિલિમિનરી પ્રિપેરેટરી સ્ટેજ. શાસ્ત્રમાં ઘણું કહ્યું છે. આપણે અત્યારે પતિત જન પાવની, દરેકને કોઈકની કોઈક રીતે ઉપયોગી થઈ શકે એવી ક્ષમતા એનામાં છે. સૂર સરિતા સમી, આપણે હમણાં વાત થઈ. સૂર સરિતા એટલે ગંગા, ગંગા જેવી છે ભાઈ. મમ્મી બધા બાળકોનું કરે, એને એવું નથી કે આ મને આ ખાસ મારો વાલો છે ને આ અળખામણો છે, એવું કંઈ ન હોય. સહેજ ફેરફાર કોકવાર નોટિસમાં આવે, પણ એવું અંતરથી ના હોય. સૂર સરિતા સમય, પાપોનો નાશ કરવા વાળી, શરીરને સ્વચ્છ કરવા વાળી, એટલે આત્માને સ્વચ્છ કરવા વાળી એવી આ ગંગા સમાન પવિત્ર આ આત્મસિદ્ધિ છે. અધમ ઉદ્ધારિણી એટલે પરમાત્મા જેવી છે, અથવા સદગુરુ જેવી છે. પરમાત્મા જે કોઈ પરમાત્માને સમજે ને એમની આજ્ઞા માને એનો મોક્ષ થઈ જાય. કે સાહેબ પણ અમે તો આંધ્રપ્રદેશના છીએ, સાહેબ અમે અમેરિકાના છીએ. પંચેન્દ્રી સંઘની કોઈ પણ હોય, પણ વિશેષ ચાન્સ તે મનુષ્ય ભાવમાં છે. અધમનો પણ ઉદ્ધાર કરી શકે એવી એનામાં ક્ષમતા છે. અને એનું નામ યથા નામ તથા ગુણ. આત્મ સિદ્ધિ, પોતાના સાચા સ્વરૂપની ઉપલબ્ધિ. સિદ્ધિ એટલે ઉપલબ્ધિ. આત્મા ક્યાંય ગયો નથી, પણ આત્મા પોતાના અજ્ઞાનને લીધે, પોતાના દુર્ગુણોને લીધે,
પોતાની અપાત્રતાને લીધે અત્યારે ખોટે રસ્તે ચાલી રહ્યો છે. બધું ખોટું, શ્રદ્ધા ખોટી, જ્ઞાને ખોટું, આચરણે ખોટું. કે હું તો મંદિર જાઉં છું, પણ તું મંદિર જાય છે પણ હજુ જાય છે, ભલે જતો સારું છે, પણ હજુ ખરેખર મંદિર જતો નથી. તારી અને ભગવાનની આંખો ભગવાનની આંખોમાં આપણી આંખો આપણે એકદમ મેળવી શકતા. ભગવાન કહે છે અંદર મેં દેખો, તો આ તો અહીંયા આ બરાબર નથી, આ બરાબર નથી, આ બરાબર નથી, ભગવાનની મૂર્તિ બરાબર નથી, પછી રંગ બરાબર નથી, આરસ બરાબર નથી, ભગવાનનું નાક બરાબર નથી, ભગવાનની દાઢી બરાબર નથી. नहीं भैया, या तो बाहर जाइए, ओम शांति, इसको कलयुग कहते हैं. धर्म के स्थान में कर्म बांधने की विधि और चाव, धर्म के स्थान में कर्म बांधने की, क्योंकि इतने जीवों का समेशन इफेक्ट होके वहां क्रेडिट होती है पाप. तीव्र अंतराय कर्म, मैं हूं या आप हो, कोई भी हो, कर्म किसी की शर्म रखता नहीं, भगवान की भी नहीं रखता. આવું બોલો છો સાહેબ? 180 દિવસ ઋષભદેવ ભગવાન, ભગવાનને 175 દિવસ નો, એમાં મોટા ભાગના તો સ્વૈચ્છિક હતા, તો પણ 175 દિવસ મહાવીર ભગવાન. આપણે ધ્યાન રાખવું, ધર્મ કંઈ આપણે સાંભળીએ કે તીર્થમાં જઈએ એટલે ધર્મ થઈ જાય એવું નથી. ક્ષણે ક્ષણે, કાર્યે કાર્યે, પ્રસંગે પ્રસંગે પોતાનો અભિપ્રાય અંદરમાં શું વર્તે છે, પોતાના વિચારો કેવા ચાલે છે, પોતાની વાણી દ્વારા કેવી પ્રવૃત્તિ થાય છે, પોતાની શરીર દ્વારા કેવી પ્રવૃત્તિ થાય છે, અને બીજાને કેવા કાર્યોમાં અનુમોદના કરે છે. આવા બધા ફેક્ટર્સ છે તે ભેગા થઈ અને સમેશન ઇફેક્ટ થાય, એનાથી કર્મબંધનું પ્રકૃતિ સ્થિતિ અનુભાગ પ્રદેશ વગેરે બંધાય છે. આખું એનું સાયન્સ છે. એટલે આપણે એવી રીતે જીવતા શીખીએ કે જેથી આપણો મોટા પાપથી બચાવ થાય, સારા પ્રકારનું પુણ્ય બંધાય અને પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ થાય, દ્રષ્ટિ થાય, લક્ષ્ય થાય. આગળ વધેલા સાધકને સાધનાનો કોઈ ફિક્સ ટાઈમ હોય જ એવો નિયમ નથી. જેમ તમને કે કોઈ બીજા જીવને બહુ ચાનો શોખ હોય અને રાતના ભૂલથી 11:30 વાગે આપણે ઘેર આવી જાય ને આપણે પૂછીએ કે શું લેશો, કે જે તમે કહો છો, આપણે ચા મૂકીશું, કે હા હા એની ટાઈમ ઇઝ ટી ટાઈમ. શું કહે છે? એની 12 વાગ્યા છે ને એને ચા પીવી છે. આવું જ્યારે આત્માના પ્રાપ્તિ વિશે થશે ત્યારે કામ થશે, અને એ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી નહીં થાય. દ્રષ્ટાંત આવે છે ને કૃપાળદેવ, 4 વાગે બનતા સુધી પોપટભાઈ એટલે કે તરસ લાગી છે કે સાહેબ મારે તો 24 છે અત્યારે, કે બોટાદના ગાંધી જે હોય
જ્ઞાની પુરુષ 4 વાગે કે લાડવા પેંડા આપવાના છે, પણ જાગૃતિ નથી. એ જીવન તરફ દ્રષ્ટિ જ નથી. આપણે આપણી જાતને નિરંતર તપાસવી. આ થોડા જ વર્ષો છે સુધરવાના, પછી તો ક્યાં શું હશે એ ખબર નથી. માટે જ્ઞાનીઓ કહે છે જલ્દી. જ્ઞાનીઓ કહે છે તો આત્માની સિદ્ધિ, પોતાના સાચા સ્વરૂપની સિદ્ધિ, પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન, પોતાના સાચા સ્વરૂપની શ્રદ્ધા અને પોતાના સાચા સ્વરૂપનો અનુભવ, આ થાય એમ નામ આત્મસિદ્ધિ. પછી થાય છે ઇન્સ્ટોલમેન્ટમાં. એ થાય છે ઇન્સ્ટોલમેન્ટમાં. આ વિશ્વનું સર્વોત્કૃષ્ટ કાર્ય છે. આ વિશ્વનું સર્વોત્કૃષ્ટ કાર્ય છે. અને જે કાર્ય કર્યા પછી કંઈ જ પણ કરવાનું રહેતું નથી અને અનંત કાળ સુધી સર્વોત્કૃષ્ટ અનંત આનંદનો અનુભવ થાય છે, એવું આ કાર્ય છે. આટલાની હા કે અંદરમાં તોય ઘણું સારું. ત્યાં મોક્ષ જે પછી શું કરો? લો, કઈ કરવાની ઈચ્છા હોય તો મોક્ષ થાય જ નહીં. એવી દશા તે આત્મ સિદ્ધિ એમ છે, પણ અહીંયા સ્પેસિફિક નાઉન છે. આત્મ સિદ્ધિ એમ કોમન નાઉન નથી, સ્પેશિયલ નાઉન કહો છો. શું કહો છો? સ્પેસિફિક. આ આત્મસિદ્ધિ અહીંયા કોને, આ શબ્દ કોને કોનોટ કરે છે? આત્મસિદ્ધિ શાસ્ત્રને કોનોટ કરે છે. આ શબ્દ અહીં શેનું કોનોટેશન કરે છે? આત્મસિદ્ધિ શાસ્ત્રનું. હવે એની થોડી ઇન્ટ્રોડક્શન આપે છે. પહેલા કર્તા પુરુષની આપે છે. જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે આજ દેધે પતિત જન પાવની. આ આત્મસિદ્ધિ ની ભેટ જગતના જીવોને આપનાર કેવા પુરુષ છે કે મહામાનવ છે, મહાજ્ઞાની છે, મહાકવિ છે, મહાલેખક છે, શુદ્ધાત્મ જ્ઞાન પ્રકાશ થયેલો છે, બધું બધું બહુ છે. આમાં એક વસ્તુ બતાવો, જન્મ જન્માંતરો જાણતા જોગીએ. જગતના જીવોને તો વ્યવહારની મુખ્યતા છે, એમને તો બહારનું કઈ જોઈએ. જગતના જીવો અત્યારે પણ એવું માને છે કે કૃપાળુદેવે શતાવધાન કર્યા અને એમને જાતિ સ્મરણ જ્ઞાન હતું એટલે તેઓ મહાન હતા. ભગવાન કહે છે અમારે અમે એવું કઈ છે નહીં. એ હોય તોય ઠીક ને ન હોય તોય ઠીક. ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. અમારા ભાવોની નિર્મળતા અને અમારા રત્નત્રયની શુદ્ધિ એ જ અમારું કર્તવ્ય છે, એને જ અમે મુખ્ય માનીએ છીએ અને એનાથી અમે આગળ જવાના. એ થોડુંક બાકી છે. તો કેટલાક વિશેષ મહાત્માઓને આગળની ઘણી સાધના હોવાને લીધે નાનપણથી જ મોક્ષ માર્ગની માટે ઉપયોગી એવી વિપુલ સામગ્રી તેઓ લઈને આવે છે. તીર્થંકરનો તો નિયમ એવો છે, માતાના ઉદરમાં આવે ત્યારે 3 જ્ઞાનના ધણી છે. સમ્યક મતિશ્રુત ને અવધિ ને ક્ષાયિક પાછું.
જે યુગ પ્રધાન મહાપુરુષો હોય એમને આગલા ભવોનું ઘણું જ્ઞાન અને મોક્ષ માર્ગને અનુકૂળ એવી સામગ્રી લઈને આવે છે. એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ બિરાજમાન, અત્રે બિરાજમાન પરમાત્મા. 3 પદ સાથે છે. કામદેવ પણ છે, ચક્રવર્તી પણ છે, ને એ ભવે મોક્ષે ચાલ્યા જવાના છે. ને એવી રીતે આ આચાર્યની પણ વાત છે કે એક પ્રવચન સાંભળ્યું, લાઈટ હો ગઈ. પછી એવું પુણ્ય પણ હોય કે મા બાપ પણ એવા સંસ્કારી હોય, માને તો ન અનુકૂળ આવે પણ તોય પથ્થરો અહીં મૂકી અને હું 60-70 વર્ષ પહેલા એવું કંઈક ફિલ્મનું ગાયન આવતું હતું. रुक न सको तो जाओ तुम जाओ, रुक न सको तो जाओ तुम जाओ. लांबू છે. प्यारा रतन बिछुड़ता हो जब पंछी, किसका हृदय न भर आता तब पंछी. માને દીકરો જાય એટલે માને તો થાય, તો પણ એ એક જવાબદારી છે. જીવને હજુ પોતાના અલ્પ સામાન્ય પુણ્યની એટલી બધી મહત્તા છે કે ભગવાનની ભગવાનના બાપુજી આવા તીર્થંકરને આચાર્ય ઠીક, હવે દુષ્ટ જીવ છે, આ જીવ નીચ છે, એને ઘણા અધમ ભાવો કરવાના બાકી. જેને સંત પ્રત્યે પ્રેમ ન પ્રગટે એને જાણી લેવું કે મારે ભયંકર મારું વેરી ડાર્ક લોંગ ફ્યુચર. માટે જ્ઞાનીઓ કહે છે મરીને પણ તું આ ભગવાન સંતો અને તેમની વાણી સાથે પ્રેમ કર, કે મારે આટલા કામ છે, ગમે તે થાય. અનિગુહિત વીર્યસ્ય સંયમસ્ય ચ ધારણમ. જ્ઞાન દર્શન ચારિત્ર, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની પ્રાપ્તિ કેવા પુરુષાર્થ? ધનુષીને પુરુષાર્થ કરવાનો. ઊંઘ આવે એટલે સુઈ જવાનું એવું ન હોય. એ તો 12માં નથી કરતો, તો અહીંયા આગળ આવ્યો છે તો ઊંઘ આવે એટલે ઊંઘી ન જવાય. કદાચ શરીર ન ચાલે તો પણ નક્કી કરો માળા લઈને આટલું પૂરું કરીશ. એવી રીતે પગ રાખો કે ઊંઘ ના આવે, ભલે સૂવું પડે પણ પગ એવી રીતે રાખો કે ઊંઘ ના આવે. એવો પુરુષાર્થ થાય તો જ આત્માની સિદ્ધિ થાય. આત્મ સિદ્ધિ સમજા જાગૃત થઈ જઈશું. તારી એક એક ક્ષણ જાય લાખની, તારી એક એક ક્ષણ જાય લાખની, તું તો માળા રે જપેલ પ્રભુ નામની, તું તો માળા રે જપેલ પ્રભુ નામની. નામ એટલે 3 મુદ્રા, વાણી, નામ અને તેમની જીવનશૈલી. કે આપણે એટલું બધું ન કરી શકીએ, પણ આપણે જે નથી કરી શકતા તેને વિશે પણ શ્રદ્ધા કરવી અને અનુમોદના કરવી. હે ભગવાન, આપે કર્યું તે મારે કરવું છે. જો કે મારામાં અત્યારે યોગ્યતા નથી તો પણ મારી એવી ભાવના છે કે અલ્પકાળમાં હું પણ તમારી સાથે આવીને બેસી જઈશ.
પણ એ પહેલા તમારે તમારી ઘણી સેવા અને તમારી આજ્ઞાનું પુષ્કળ આરાધન કરવાનું બાકી છે. એવું છે. જન્મ જન્માંતરો જાણતા જોગીએ. જોગી એટલે યોગી. યોગી એટલે પોતાની રુચિ, પોતાનો ઉપયોગ અને પોતાનું વીર્ય તે મોક્ષ માર્ગમાં જોડે. યુજ યોજયતિ ટુ યુનાઇટ. આત્માને પરમાત્માની આજ્ઞા સાથે જોડે, આત્માને પરમાત્મા સાથે જોડે, આત્માને સદગુરુ સાથે જોડે. એટલે સદગુરુનું ધ્યાન કરે. એવો જે જીવ હોય એ યોગી કહેવાય. કપડાં પહેરીએ એટલે યોગી ન થયો. કેટલા આચાર્ય નામ એવા હતા ને, યોગિંદુ દેવ. યોગિંદુ દેવ ઘણા ઘણા જન્મોની એમની આરાધના હતી અને તેને લીધે તેમને આગલા ઘણા ભવોનું જ્ઞાન પણ હતું. દુનિયાની દ્રષ્ટિનું જ્ઞાન જે છે એની વાત નથી, પણ પોતાને યાદ આવ્યું કે મારા જીવનનું ધ્યેય તે તો મોક્ષની પ્રાપ્તિ છે. હું અહીંયા હતો ને હું અહીંયા હતો ને હું અહીંયા હતો એ અગત્યનું નથી, પણ મેં ભગવાનના માર્ગની આરાધના ચાલુ કરી છે અને મારે એ જ અનુસરીને આગળ વધવું છે એવી ભાવના કરે અને એવો પુરુષાર્થ પણ કરે. અને એ કેવી રીતે આપી? આત્મ અનુભવ વડે આજ દીધી. કોઈ પણ સ્ટાન્ડર્ડ શાસ્ત્ર હોય એ લખનાર અવશ્ય જ્ઞાની હોય તો જ એ સત્શાસ્ત્ર લખી શકે. સારું લખી શકે, બીજા હોય તો સારું લખી શકે, પણ સત્શાસ્ત્ર જેનાથી અનંત કાળના દુઃખનો અને કર્મની શૃંખલાઓનો વિચ્છેદ થઈ જાય એવું લખવા માટે મિનિમમ ક્વોલિફિકેશન ઇઝ જ્ઞાન. પણ તે પણ આઈડિયલ નથી, સાથે સંયમની પણ જરૂર છે. જૈન પરંપરામાં માત્ર આત્મજ્ઞાન થાય એટલે લખે એવો નિયમ નથી, પણ આત્મજ્ઞાન અને એકદેશ સંયમ અથવા એ પ્રમાણેની યોગ્યતા હોય તો એ મિનિમમ યોગ્યતા છે. બાકી તો ભલે દેશકાળ વિપરીત છે, પણ જે અત્યારે આપણી પાસે ઉપલબ્ધ ભગવાન મહાવીરની વાણી છે એ બધી મોટા ભાગે યુગ પ્રધાન અથવા એવા સમર્થ આચાર્યો દ્વારા વિરચિત છે. અત્યારે આપણા મગજમાં બેસે નહીં. આવા પુરુષો હતા એવું આપણા મગજમાં બેસે. ઘણું બધું ખોટું ભૂસું આપણને જન્મથી જ ભરાઈ ગયું છે ને આગલા જન્મનું ભૂસું પાછું ભરીને આવ્યા છે. પછી તો કહે છે આત્મ અનુભવ વડે આજ દીધી. એટલે આગલા ભવનો પણ આત્માનો અનુભવ અને આ ભવનો પણ આત્માનો અનુભવ, એ બધાનું ક્લબિંગ કરીને સારામાં સારી વસ્તુ રજૂ કરી. પેલો 8 મહિનાનો છે એને કેવી રીતે આપો છો? બરાબર આમ જરાય ગોળ આમ પેલો રહી જાય એકદમ ભૂકો કરી નાખે આમ, અને ઘી ગોળ ને રોટલી એવા આમ કરી નાખે ને એટલે પેલો મોઢામાં મૂકે. એને ઈચ્છા હોવી જોઈએ અને ભૂખ લાગી હોવી જોઈએ. અત્યારે કોઈ ભૂખ લાગેલા કોઈ છે? લઈ જાઓ કે પાછું. આવું બધું અમારે જોઈતું. અમે સોના ને હીરા માણેક મોતી આપો, मिट्टी चाहिए उसको और आत्मा रूप हीरा नहीं चाहिए.
માટે વિવેકી વિચારક મનુષ્યોએ ત્વરાથી પોતાનું કલ્યાણ થાય એ પ્રકારની જીવનશૈલી અપનાવવી એમ સર્વજ્ઞાની પુરુષોનું કહેવું છે. તો આ શાસ્ત્રના રચયિતા કેવા છે? અનેક જન્મોનું જેમને જ્ઞાન છે એવા યોગી. યોગી એટલે જેમણે પોતાના આત્મા સાથે સંબંધ પ્રસ્થાપિત અને સિદ્ધ કર્યો હોય તે યુજ યોજયતી, શુદ્ધ આત્મા સાથે જેને પારમાર્થિક નાતો બંધાયો હોય. આમ તો ઘણા બધા એના અર્થ છે, આપણે અહીંયાના સંદર્ભની વાત કરીએ છીએ. જેમણે પોતાના આત્માને આગલા ભવોમાં પણ મોક્ષ માર્ગમાં જોડ્યો હતો અને આ ભવમાં પણ મોક્ષ માર્ગમાં જોડ્યો છે. પછી એની શ્રેણી ઘણી હોય, યોગીઓની શ્રેણી ઘણી હોય. આત્મ અનુભવ વડે આજ દીધી. કોઈ પણ કૃતિ, કોઈ પણ શાસ્ત્ર, કોઈ પણ એવી પુસ્તક ત્યારે પ્રમાણિત ગણાય કે જ્યારે લેખકે તે સ્થિતિનો, પદાર્થનો, માર્ગનો, સંયોગોનો અનુભવ કર્યો હોય. बांस क्या जाने प्रसूति की पीड़ा, ऐसा कहा जाता है. बांस क्या जाने प्रसूति की पीड़ा. એ પ્રમાણે કોઈ માણસ શાસ્ત્ર લખી નાખે તો એ શાસ્ત્ર લખે, ઠીક છે, એને શાસ્ત્ર નથી કહેવાતું. શાસ્ત્ર તો તેને જ કહેવાય કે જે અનુભવી પુરુષની વાણી હોય. અને અનુભવના મુખ્ય સુપાત્ર તો મુનીશ્વરો છે. અને ગૌણપણે જ્ઞાની ધર્માત્માઓ પણ છે. જ્ઞાની ધર્માત્માઓ એ પણ શાસ્ત્ર લખી શકે છે, પણ એના મુખ્ય રચયિતા તે તો આચાર્યો છે. જૈન પરંપરાની એક બ્રાન્ચ, એમાં આ પ્રમાણે લખે છે ને એ આપણું અત્યાર પૂરતું અંત મંગળ છે, કારણ કે 5-7 મિનિટ બાકી રહેશે. એને જાણવા જેવું છે. સાંભળવાથી પણ આનંદ થાય એવી ભગવાનની વાત. ભલે તને સમજણ ન પડે કે બહુ મજા, ફરીથી બોલો ને, ફરીથી મને સમજવું છે. ઓમકારને નમસ્કાર કરે છે, પછી ભગવાનની વાણીને નમસ્કાર કરે છે, પછી શ્રી ગુરુ રચયિતા શાસ્ત્રના છે એને નમસ્કાર કરે છે, પછી કહે છે શ્રી પરમ ગુરુવે નમઃ, પરંપરાચાર્ય ગુરુવે નમઃ, સકલ કલુષ વિધ્વંસકમ શ્રેયસામ પરિવર્તકમ, ધર્મ સંબંધકમ, ભવ્ય જીવ મનઃ પ્રતિબોધકારકમ, પુણ્ય પ્રકાશકમ, પાપ પ્રણાશકમ, ઇદમ શાસ્ત્રમ શ્રી સમયસાર નામધેયમ, અસ્ય મૂળ ગ્રંથકર્તા સર્વજ્ઞ દેવા તદુત્તર ગ્રંથકર્તા શ્રી ગણધર દેવા પ્રતિગણધર દેવા તેષામ વચનાનુસારમ આસાદ્ય આચાર્ય શ્રી મુકુંદાચાર્ય વિરચિતમ શ્રોતાર ઇદમ શાસ્ત્રમ સાવધાનતયા શૃણવંતો. ભલે થોડો ભાઈઓને એમ થાય કે આ હું આ લપ કરે છે, વાંધો નહીં. કોક ભાવમાં 10, 20, 25, 50 ભાવમાં પણ
જ્યારે આ જીવને ભગવાનની વાણી, આચાર્યોની વાણી અને સાચા સંતોની વાણી ગમશે અને બહુ જ ગમશે અને એને અંગીકાર કરશે, ત્યારે કેમ અટકી ગયા? કેમ અટકી ગયા? तेरा काम हो गया भैया, तेरा काम हो गया। तुझे उन शब्दों से और उनके अर्थ से मोहब्बत हो गई है जिनका फल अनंत आनंद है, जिसका फल अनंत आनंद है। अब कुछ थोड़ा ही करने का बाकी रह गया। बोरी भी आई एम के साउंड तारो माने ने એને દાદર ઉતરવું છે ને, એટલે તો ભાઈ તમારે આગળ જવું હોય તો પછી દાદર પછી ઉતારો. આ તો દાદર ઉતરવાનું છે. હજુ પાછું ઉપર. આજકાલ તો તમારા બધા મોટા માણસો તો કંઈક જુદી રીતે હશે, પણ પહેલાં તો આમ ઉપર ચડવું પડતું હતું ને ભાઈ. અત્યારે એવું હશે તો ખરું ને? બસ એટલો મોક્ષ માર્ગ છે એમ આચાર્ય શ્રી કુંદ ભગવાન પ્રવચન સારમાં કહે છે. ત્યાં આગળ પ્રકરણ અનુસાર એકલું અરિહંત ભગવાનનું નામ લીધું છે, પણ એ પ્રમાણે બાકીનું પણ જાણી રિપીટ કરીએ આપણે અને પછી એ ગાથા બોલીને સમાપ્તિ. જેને પરમાત્મા સાથે સાચી પ્રીતિ થાય, જેને તેનો અલ્પકાળમાં મોક્ષ થઈ જાય. જેને સાચા સદગુરુ સાથે પ્રીતિ થાય તેનો અલ્પકાળમાં મોક્ષ થઈ જાય. જેને સાચા સત્શાસ્ત્રો સાથે અંતરથી પ્રેમ થાય તેનો અલ્પકાળમાં મોક્ષ થઈ જાય. અંત મંગળ બે આગમ પ્રમાણ તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપિ શ્રુતા સનિશ્ચયેન ભવેદ ભવ્યો ભાવિ નિર્વાણ ભાજનમ. યો જાનાતિ અરિહંતમ દ્રવ્યત્વ ગુણત્વ પરેયત્વૈ સજાનાતિ આત્માનમ મોહ ખલુ યાતિ તસ્ય લયમ. સદગુરુ દેવ પરમ કૃપાળો દેવ ત્રિલોકના સબ સંતન કી જય. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. જય સદગુરુનાથ, જય સદગુરુનાથ, જય સદગુરુ.